સીતારામ બધાઈને. બાને નીંદર નથી આવતી અને મને આવે નીંદર. બપોરના વાગ્યા છે 2:30 વાગ્યા છે. અજીતને આજ બહાર જવાનું થયું એટલે હોવાનો વારો ના આવ્યો, નહીં તો થોડીક વાર ધ્યાન રાખે કે વર્ધીમાં જવાનું થયું છે બહાર. એ નીકળી ગયા અને હું ચોકી પેરો કરી અને રક્ષણ કરું છું બાનું. સરસ નવરાવી દીધા, ગરમી છે તી માથું બાથું ઓરી દીધું અને સામે તડકો ના આવે ને એટલે આમ ચાદર રાખી દીધી સામે આડી. આમ ઘર બર એકદમ નીટ એન્ડ ક્લીન કરી અને એકદમ બધું ચોખ્ખું ચોખ્ખું, કાંઈ એટલે કંઈ ગંદકી વાળો રાખ્યો નથી, એકદમ ક્લીન કરી અને આવું બેહી ગયું છે ભાઈ શાંતિથી. ચા પાણી પીવાના બાકી છે પણ હજી 2:30 થયા છે એટલે થોડીક વાર રહીને 4 વાગે હાહુઓ પીએ નહીં. નીંદર નથી આવતી અને મને નીચેમાં ઉસીકું નાખીને મૂતી ને તો માથામાં પગ અડાડે જ રાખ્યા એટલે કંટાળીને ઊભી થઈ ગઈ. માથામાં પગ અડાડતા તમારા આપણી માં હુતા હોય ને માથામાં કોક પગ અડાડે એટલે આપણે ઝોલું આવે નહીં. મને છે ને બપોરે એક ઝોલું લેવાની ટેવ છે પહેલેથી જ. વહેલી ઉઠું 4 વાગે 4:30 ઉઠું એટલે એક ઝોલું તો લેવું જ જોઈએ. આખો દિવસ હળેડ થઈને થાયકા હોય, એક કામ. આમ કઈ 3 જણા જ છીએ પણ બાનું કામ જે છે ને નાના છો બેબી જેવું છે. ઓલા છોકરાઓનું ઘડીએ છીન પીને સાફ કરવું ને ઓલું કરવું ને બાનું એનાથી નહીં વધી જાય છે મારે. મારા છોકરાઓનું મને નહોતું વહમું પડ્યું પણ આ ગરઢાવનું છે ને ગંધાઈ બહુ. જેના ઘરની અંદર વૃદ્ધો હોય ને એને ખબર હોય કે વૃદ્ધ માણસનું ટોયલેટ અને બાથરૂમ એટલી હદે દુર્ગંધ મારે કે તમે ગમે એટલું નીટ એન્ડ ક્લીન રાખો ને અને સહી જઈ એકાદી વખત એને વોશરૂમ કર્યું અને આપણે સાફ ન કર્યું ને એટલે આખું ઘર ગંધાઈ ઉઠે. કોક આવે ને એને ખબર પડી જાય એટલે તમારે ઘડીએ બધું સાફ કરવું પડે. બહુ તકલીફ વાળું છે પણ હું આખો દિવસ એની પાછળ હોય એટલે વાંધો આવતો નથી કારણ કે હોલની અંદર દઈએ. કાલે 5 વાગે 6 વાગે બાના 2 ભાઈઓ 2 ભાભી ભત્રીજા અને બધા આવ્યા હતા. હા, 3 ભાભી 2 ભાઈ ને 1 ભત્રીજા, આટલા જણા આવ્યા હતા. 3 આ બધા એ જ કહેતા હતા કે માણસી કે 95 વર્ષના એવા હોય ટૂંકમાં તો આમ એના રૂમની અંદર જવાતું ન હોય ને આમ દુર્ગંધ ઘર મારતું હોય ને એ અસ્તવ્યસ્ત હોય એવા ઘણા વૃદ્ધો જોયા. પણ તમારા બા મારી બેન સુખી છે. બસ તમને એમ થાય કે તમારી બેન સુખી છે એટલે બસ, બીજું અમારે કાંઈ કોઈ પાસેથી સર્ટિફિકેટ લેવું નથી. એનો આત્માને એમ થાય કે હું સુખી છું. જો આ ઉંમરની અંદર જે છે ને ચોખ્ખું રાખવું, એને આમ આપણે બાજુમાં બેહવું. જો એ કેમ બેઠા તમને દેખાય, માથે હાથ રાખી મારા અહીંયા આમ જ એને બેહવાનું ચાલે છે એટલે એને એમ થાય કે કોક સહારો છે મારો. નહીં બા? હા, ઓશિકાને ટેકો રાખી દીધો એટલે થાકે નહીં. પાછળ ઓશિકું રાખી દીધું છે. લાંબા પગ કરી ગયા. ઘડીક થઈ તો લાંબા કરે, ઘડીક થઈ તો ઊભા કરે. અને હક નથી થતું ક્યાંય. નીંદર આવતી નથી. નીંદર તો અમારે આ મન થઈ તો જ કરવાની, નહીં તો કરવાની જ નહીં. રાતે આમ જ હોય, દીએ આમ જ હોય. જેને જાગવાનો વારો હોય ને જાગે. અમારે 2 જણાનો વારો હોય એટલે થોડીક વાર ઈ જાગે ને થોડીક વાર હું જાગું. હજી મારે એક વખત સવારમાં નાહી લીધું જ ઉઠીને વહેલું, પાછું હજી નાવું જ પણ 4-5 વાગે બધું કામકાજ કરી ઉપરને કપડાં બપડા હુકવા લઈ આવી. બહાર ને થોડીક વાર આરામ કરે પછી નાઈશ. ક્યાં સીતારામ સીતારામ. હા, નથી રાખવું લ્યો બસ. એ વસ્તુ હવાય નહીં અમને. ઓશિકું વાહે નડતું હતું એને. ઓશિકાના તો બાપ ઘા છે ને બારોબાર જારિયામાં મેં કાંઈથી ખોલી અને ફરિયામાં કરી રોડ ઉપર કરી નાખે. ઓશિકાના ઘા તો આપણું ધ્યાન નું એનું ઉપર વારવા ગઈ હોય અને ઓચિંતા અચાનક ઉઠી ગયા હોય ને ઓશિકું બારોબાર પછી પગલું છણિયા બધું બારોબાર ઘા કરી નાખે.
આ તો હું અહીં બાજુમાં છું ને એટલે વાંધો નથી, નહીંતર અમે ઘા થઈ ગયા હોય કહીએ ને. કંઈક વસ્તુ જોઈ ટૂંકમાં ટાઈમ પાસ કરવા. ઓસીકું નડતું તું બોલો. આપણે એમ થાય ટેકો લેવા ઓસીકું રાખી દઈએ, ઓસીકું નડે હે ને. ઓલા માણસો છે ને ટાઈમ પાસ કરવા માટે ઘરની અંદર વીઆઈપી ઓલા વિદેશી કૂતરા પાડે. મારે તો ચાપલું છે ને બિચારું દુખિયારું હતું, એને માં મરી ગઈ હતી અને બીજા કૂતરા એને વીખતા હતા અને આખો આમાં રાયડો રાયડને ભાંગલી તૂટલી કરી નાખી હતી. દયાવશને કારણે આ કૂતરું મારા ઘરની અંદર છે, નહીંતર હું બહાર ખાવા દઉં, ઘરની અંદર કૂતરા પારતી નથી. અને મને એવા આપણે બંધનમાં આવી જાય. આ ચાપલું જો એવું એવાયું થઈ ગયું ને, આપણે ક્યાંક જવું હોય તો રાયડો રાયડ થાય. વિદેશી કૂતરા પાડે ઘરની અંદર. અત્યારે એક શોખ થઈ ગયો છે બધાના ઘરની અંદર. તમે લગભગ જોવો ને તો કાખમાં લઈ અને નાના ટેણિયાઓથી વૃદ્ધો. મારો દીકરો એમ કહેતો હતો, મમ્મી અહીંયા છે ને અમારા દેશની અંદર કે બધા જે છે ને કાખમાં નાના નાના કૂતરા લઈ અને ફરતા હોય કે તમારા દેશની અંદર નહીં, અમારા દેશની અંદર અહીંયા તમે જોવો તો મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે અને કૂતરાઓને કાખમાં લઈને ફરે. નવી જનરેશન, નવી ફેશન છે અત્યારે. કૂતરાઓની જમાનો આવ્યો છે, ભલે બિચારા એને તો એને સુખિયા તો રાખે છે. ટૂંકમાં મનુષ્ય જાતિનો સ્વભાવ એવો છે કે મા બાપ જે છે ને એને બંધનમાં રાખશે ને એવો એને ડર છે. આ કૂતરાઓને તો એ પોતે બંધનમાં રાખતા હોય ને, અને કૂતરાઓથી ને ઘર કદાચ સુશોભન સારું લાગતું હશે, આઈ ડોન્ટ નો. મારે તો ચાપલીથી કઈ ફેર પડતો નથી, ચાપલું તો વાયકલું. સીતારામ બધાને. વાગી ગયા છે 8 છે, 8મી વાર છે હજી તો વયો ગયો વર્ધીમાં. અને આજ હુવાનું નથી એટલે બેઠી છું બા પાસે, ટાઈમ પાસ કરું છું. બા ન હુવે એટલે આપણે હુવાનું નહીં. આંખમાં નીંદર ભરી છે, વહેલા ઉઠ્યા હોય થોડાક એટલે નીંદર તો આવે. મને તો બહુ નીંદર આવે. બા નતા કહેતા નીંદરનું ગાડું છે, જેને બહુ નીંદર કરવાનો શોખ હોય ને એને બાઇકમાં નીંદર જ ના હોય. મારું કંઈક આવું જ છે. હું વિચાર કરતી હોય ઘણી વખત કે હાડી નીંદર કેવી પૂરી થાય, અને જે દિવસે નીંદર કરવાની છે ને તે દિવસે નીંદર આવશે નહીં, નિવૃત્તિ મળશે ને જે દિવસે હાવ જિંદગીની અંદર, તે દિવસે નીંદર નહીં આવે. આ વાત સત્ય છે. મનુષ્યના જીવનની અંદર સુખી થવા માટેનું એક સારામાં સારું આપણી પાસે ઉપાય છે કે ચિંતા કરવાનું અને મન પર લેવાનું છોડી દો. ચિંતા કરવાનું અને મન પર લેવાનું છોડી દો. લોકો આપોઆપ તકલીફ દેવાનું આપવાનું છોડી દેશે. આપણે છે ને સૌથી વધારે દુઃખી થઈએ છીએ ચિંતા કરીને. મોનીએ મને આમ કીધું ચિંતા, ઓનીએ મને આમ કીધું ચિંતા, ઓલે મારી આવી વાતો કરે ચિંતા. મન પર લઈ લઈએ. મન પર લઈ લઈએ ને એટલે અંદર જે છે ને એક વિચારોનું તુફાન ચાલે. મનુષ્ય જેટલો પરિશ્રમથી નથી થાકતો ને એટલે વિચારોથી થાકે છે. વિચાર વિચાર વિચાર, આમ કરવું, ઓલું કરવું, આ કરી લેવું, ઓનાથી પૈસાવાળું બનવું, પૈસાવાળા બનીએ પછી આને આમ કરી નાખવું, ઓને આમ સંભળાવી દેવું, આવી તૈયારી કરવી. પોતે તો પોતે પોતાના સંતાનોની અંદર પણ વિચારો અને જે વેરનું એવું વિષવૃક્ષ ઊભું કરી દઈએ બાળકોની અંદર કે ખરેખર બાળક સત્યતા જાણ્યા વિના એ દુશ્મનો એકબીજાના બની ઉઠે છે. પોતે તો સુખ નથી લેતા. આપણી જ મારી જ વાત કરું છું, આપણા સંસારની સમાજની જ વાત કરું છું કે આપણે ખુદ તો સુખ નથી લેતા અને આપણા બાળકોને પણ એની અંદર સામેલ કરી દઈએ છીએ. કોઈ દિવસ જીવનની અંદર એક ભૂલ ક્યારેય ન કરાય કે આપણે જે પણ ઘટનાથી પસાર થયા હોય એની જરા પણ જાણ પરિવારની, આપણે દુઃખ ભોગવું હોય, આપણે સહન કર્યું હોય, અથવા તો આપણા પરિવારની અંદર જે તે ઘટનાઓ બની હોય ને એ ઘટના વિશે આપણા બાળકને કોઈ દિવસ કાન ભંભેરણી કરાય નહીં. આજ આપણે છીએ અને કાલ આપણે નથી. બાળકનો સહારો એનો પરિવાર છે, અને પરિવારની વચ્ચે જ આપણે જો વિષના વૃક્ષ ભરી દીધા
તો એ બાળક જે છે ને એ ટૂંકો પરિવાર દિવસે ને દિવસે બનતો જશે અને પછી એ બહારની દુનિયામાં સામેલ થઈ જશે. એટલે ટૂંકી બુદ્ધિ જેને કહીએ ને, ઓછી બુદ્ધિ, એ પરિવારની સાથે ભળવા નહીં દે, વિષના વૃક્ષ કરી દેશે અને પોતે દુઃખી, પરિવારે દુઃખી, બધા દુઃખી. એટલે આપણે સુખી થવું હોય તો સૌથી મોટું એક આપણી અંદર નક્કી કરી લેવાનું કે ચિંતા કરવાનું છોડી દેવાનું. ઈશ્વરે ધણીએ ધાર્યું હોય ને એ જ થાય. તમે ઘણી વખત વિચાર્યું હશે કે રાંધેલું પડ્યું દે અને વિચાર્યું ન હોય ત્યારે ભોજન પ્રાપ્ત થઈ જાય. આપણે ક્યારેક બહાર નીકળ્યા હોય ને ત્યારે વિચાર્યું હોય કે આજ તો કંઈ મળશે ને આમને તેમને દુઃખી થાવું, ત્યારે સરસ મજાનું સ્વાદિષ્ટ ભોજન આપને મળી જાય. ક્યારેક આપણા ઘરની અંદર રાંધેલું પડ્યું દે, ધાર્યું ધણીનું થાય. ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું પણ હલતું નથી. અને નકામી ચિંતા કરવાનું છોડી દો એટલે સુખ મળે. બીજું કે લોકો તમારા વિશે શું વિચારે છે, કેવી વાતો કરે છે, અથવા તો એના મનની અંદર તમારી વ્યાખ્યા કેવી છે, તમને એણે શું કીધું એ બધું મન પર લેવાનું છોડી દો. આનો આપણે ઠેકો થોડો લીધો છે ભાઈ કે આખો દિવસ બીજાના વિશે જ વિચારી રાખીએ. આપણા જીવનની અંદર કેટલી જિંદગી છે એ આપણને કોઈને ખબર નથી. નથી તમને ખબર કે નથી મને ખબર કે આપણી જિંદગી કેટલી છે. અને જીવનનું ચક્ર તો અવિરત ચાલ્યા જ રાખે છે. આની અંદર આપણે આવું ને આવું કરી અને ઉપર વયા ગયા તો ઈશ્વર પાછું આવું કરવા જ પાછા પૃથ્વી પર મોકલશે કે આને આ એક જ કામ સુખ થાય છે, મોકલો પાછા આમાં ટહેડા કરવા. કંઈક ઈશ્વરનું કાર્ય કરીએ, કંઈક ઈશ્વરને ગમે એવું કાર્ય કરીએ. અને ઈશ્વરને ગમે એવું એક જ કાર્ય છે કે તમે જીવો અને બીજાને જીવવા દો. થાય તો બે સારા કામ કરો, અન્યથા તમને જે કામે મોકલ્યા છે એ કરીને પાછા આવતા રહ્યો. આપણે તો નથી જીવતા કે નથી જીવવા દેતા. એટલે જીવનનું ખરેખર ચક્ર જે છે એ તો ફેરે જ રાખે છે અને આપણે એની અંદર ફેરા ફેરે રાખવાના છે. 84 લાખ ફેરા ફરવાના છે. બહુ દુર્લભ છે માનવ દેહ. 84 લાખમાંથી આ એક દેહ આપને બહુ દુર્લભ રીતે મળ્યો છે. તો એનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી હરિનું સ્મરણ કરીએ, જીવીએ, બીજાને જીવવા દઈએ. થાય તો એક બે સારા કાર્ય કરીએ. ભૂલથી પણ કોઈની નિંદા કુથલી થતી હોય ત્યાં આપણી બેઠક ન રાખીએ. કોઈ નિંદા કુથલી કરતા હોય ને, હું તો એમ જ એક જ કહું છું કે બને ને ત્યાં સુધી ઓટલા પરિષદની અંદર સામેલ ન થાય. જ્યાં બહેનોનું ગ્રુપ બેઠું હોય ત્યાં બેહવા ન જાય. મારા ક્લાસની અંદર વર્ગખંડની અંદર બહેનો, મારી ક્લાસની દીકરીઓની જ સંખ્યા છે અને મોટા છે બધા સમજે ને એવડા, એટલે હું એને જ્ઞાન આપું કે બેન બેટા જો જીવનની અંદર તમારે કંઈક કરવું હોય ને તો કોઈ દિવસ બહેનોની પરિષદમાં બેસવું નહીં, ન બેસવું, જરાય ન બેસવું. મેં તો ત્યાં સુધી જોયું છે કે કોકનું મરણું થઈ ગયું હોય ને ત્યાંય ઘડીક વાર ધડાધડી બોલાવી ખોટે ખોટિયું રોઈ લઈ અને પછી રોતા હોય. રોવું કોને આવે ખબર છે? કે જેને આત્માનો સંબંધ હોય, એના સંતાનો ખુદના હોય, એને લાગણી હોય, સંતાનો અને પાછા લાગણી વાળા એને ખુદને. હવે આપણે હું જ કોક ગુજરી ગયું હોય રો, મને શું ભાઈ લેવા દેવા હોય. જય શ્રી કૃષ્ણ કે સીતારામ કરી આપણે બે ભગવાનના નામ લઈ આશ્વાસન આપી અને હાલતું થઈ જવાનું હોય. ત્યાં ગામ આખાની પંચાયતને ચોવટ કરવા મેં જોયા છે, મારી આંખે નજરે જોયા છે. આ પરિષદની અંદર આપણું સંમેલન ઓછું રાખીએ એટલે થોડાક પાપ કર્મ ઓછા થાય. અને બહેનોની ટોળકી હોય ને ત્યાં તો બેસવા જાય જ નહીં, ન જ જાય. અમારે સ્ટાફની અંદર અમારે કહેતા હોય જ્યોત્સનાબેન બધાયથી અલગ, એની પાસે કાંઈ રામાયણ હોય નહીં, એની દુનિયામાં ખુશ. એમાં જ મજા છે. આપણી દુનિયામાં જ્યાં સુધી રહીએ ને ત્યાં જ મજા છે. બીજાની દુનિયા જોવા જઈએ ને તો આપણું લૂંટાઈ જાય અને પાપના પોટલા બંધાઈ જાય. તો મારા વિચારો તો આવા છે. બાકી છે જેની દ્રષ્ટિ એવી એની સૃષ્ટિ. ન કોઈ મને સુધારી શકે કે ન કોઈને હું સુધારી શકું. બસ આપણે તો આપણા વિચારોને વ્યક્ત કરી શકીએ. અને આવા વિચારો મારા છે. જો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોની અંદર આગળ બન્યા રહેજો. આવજો.